નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. અમદાવાદ વર્લ્ડ ડાયાબિટીસ ડે 2025ના અવસરે અમદાવાદ સ્થિત પ્રખ્યાત અને વિશ્વસનીય ફાર્માસ્યુટિકલ કંપની કોરોના રેમેડીઝ લિમિટેડની ટીમ ઓરા પીએમટીએ એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ટીમે એક જ દિવસે સૌથી વધુ લોકોનું ડાયાબિટીસ માટે સ્ક્રીનિંગ કરીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. આ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાની ઉજવણી પ્રસંગે કોરોના રેમેડીઝ લિમિટેડના એમડી એન્ડ સીઈઓ શ્રી નીરવ કે મહેતા, ચેરમેન ડોક્ટર કીર્તિકુમાર મહેતા અને વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયાના ઓડિટર ચીફ શ્રી પાવન જોશી ઉપસ્થિત રહ્યા હતા. ડાયાબિટીસ સ્ક્રીનિંગ અભિયાન દ્વારા પ્રાપ્ત કરવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય હેતુ ડાયાબિટીસ અંગે જનજાગૃતિ ફેલાવી, સમયસર નિદાન પ્રોત્સાહિત કરવું અને પ્રિવેન્ટિવ હેલ્થકેરને મજબૂત બનાવવાનો હતો. આ વિશાળ આરોગ્ય અભિયાનમાં ભારતભરના 233 સ્થળોએથી 434 ડોક્ટરોએ ભાગ લીધો હતો અને 14 નવેમ્બર 2025ના રોજ એક જ દિવસે કુલ 7086 બ્લડ સુગર સ્ક્રીનિંગ્સ સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. મારું નામ છે પાવન સોલંકી, પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશન. કોરોના રેમેડીઝ લિમિટેડની ટીમ જે હતી ઓરા પીએમટી, એમણે 14 ડિસેમ્બર વર્લ્ડ ડાયાબિટીસ ડેના દિવસે એક વર્લ્ડ રેકોર્ડનું આયોજન કર્યું હતું, જેની અંદર એમને સિંગલ ડે પેન ઇન્ડિયા, આખા ઇન્ડિયાની અંદર એમણે ડાયાબિટીક સ્ક્રીનિંગનું એક આખું આયોજન કર્યું હતું અને જેની અંદર 7000+ સ્ક્રીનિંગ થયા છે, 400 લોકેશન્સ અને 400 ડૉક્ટર્સ અને 200+ લોકેશન્સ. અને આ આખું એમની ઓરા પીએમટી ટીમે બહુ જ સરસ રીતે આયોજન કર્યું હતું અને એમનું ડોક્યુમેન્ટેશન થયું. અને આજે અમારી વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાની ટીમ અહીંયા આવી હતી અને એમનું વર્લ્ડ રેકોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. તો હું કોરોના રેમેડીઝનો આ બીજો રેકોર્ડ છે. એની પહેલાં એ લોકોએ બ્લડ સુગર ટેસ્ટિંગનો આખો એક રેકોર્ડ કરેલો હતો અને આ સેકન્ડ રેકોર્ડ એમનો ડાયાબિટીસનો છે. તો હું ઓરા પીએમટી ટીમ, કોરોના રેમેડીઝના જે બી ટોપ મેનેજમેન્ટ છે, જેમણે આખું આ એક પરફેક્ટ મેનેજમેન્ટ કર્યું, એમને હું ધન્યવાદ આપીશ. અને આ આખું એમની આખી જે ઓરા પીએમટી ટીમ છે, એમનું આજે આ વર્લ્ડ રેકોર્ડ્સ આપી વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશનમાં એમનો સમાવેશ કરવામાં આવ્યો છે. થેન્ક યુ. અગાઉનો કોઈ રેકોર્ડ હતો નહીં. આ ફર્સ્ટ ટાઈમ આખું પેન ઇન્ડિયા થઈ રહ્યું હતું અને એ બી સિંગલ ડેમાં. તો આ એક નવો રેકોર્ડ આજે અમે એને નવા રેકોર્ડ તરીકે એને માન્યતા આપેલી છે. સર, આજે આપણે કન્ડક્ટ કરી સ્ટડી એ કોઈ જર્નલમાં પબ્લિશ થવાની છે, મેડિકલ જર્નલમાં? ના, આ એક એમનો એક ખુદનો એક સ્ટડી હોય છે અને એમાંથી, કારણ કે પેશન્ટના જે અમુક આ લોકોના એ કોન્ફિડેન્શિયલ હોય છે, તો પેશન્ટની ડિટેલ ડિસ્ક્લોઝ નથી કરતા. તો સર, અવેરનેસ પ્રોગ્રામ્સ